તળાજાના દીનદયાળનગર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી, જેમાં છરીના ઘા ઝીંકાયા. આ સમગ્ર ઘટનામાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજામાં ખારા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી, જેમાં આ મારામારીની ઘટનામાં બે પક્ષ વચ્ચે લોહિયાળ મારામારી સર્જાઈ હતી, જેમાં એક પક્ષના બે વ્યક્તિને છરીના ઘા ઝીંકાયા હતા, જેમાં સામા પક્ષે પણ ઈજાઓ થઈ હોવાની માહિતી મળી હતી. આ બનાવને લઈને બે વ્યક્તિઓને લોહિયાળ હાલતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા હતા. આ ઘટનાને લઈને તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ અને પીએસઆઈ ખાંભળા સાહેબ તેમના સ્ટાફ સાથે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં મારામારીનું કારણ શું છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં ઈજાગ્રસ્તે શું કહ્યું સાંભળો. શું ધંધો કરે ભાઈ? હું હીરા ગામ. તને કોણે માર્યું ભાઈ? મને માર્યું સાહિલ ખરા. એકલા સાહિલભાઈ માર્યું કે બીજા કોઈ માર્યું? એને આનો ભાઈ એમ ભાઈને છોડી ગયો તો ઓલો મારી સરી મારી ગયો. એના ભાઈનું નામ તો આવડે ને તને? એના ભાઈનું નામ નથી આવડતું. કેટલા વાગે બનાવ બન્યો? હજી 10 મિનિટ પહેલાં. આ બનાવવાનું કારણ શું? મને હવે ખબર નહીં. મા બેન અમુક ગાળ દેવા માંડ્યો, પછી આમ બધા આવ્યા કે એવું ન બોલે, આમ તેમ, તો એ વધારે ઓલું. તમે ક્યાં હતા બનાવ બન્યો? મારા ઘર પાસે જ. અચ્છા, સાહિલભાઈ તમારી બાજુમાં રહે? એ બાજુમાં ના રહેતા, એ મને ગાળ દી ગયો. મેં કીધું મને હું ગાળ દીધી, તો આમ ને તેમ કરવા માંડ્યો. પછી મેં કીધું વાંધ પાછું આવ્યું. કોને ભાઈ? મને મારા કાકાને મારા મમ્મી. તમારા મમ્મીનું નામ શું? મારા મમ્મીનું નામ અર્ષાબેન.